પ્રકરણ 16 સ્વચ્છતા આપણું કામ. સફાઈ કામ કરતા કામદારો. વિદ્યાર્થી મિત્રો, તમે આપણને મદદરૂપ થાય એવા ઘણા કામદારોને ઓળખતા જ હશો, જેમ કે ડોક્ટર, પોલીસ, ટ્રાફિક પોલીસ, નર્સ, ડ્રાઈવર, કંડક્ટર, ખેડૂત, શિક્ષક, ધોબી, વેપારી, ચોકીદાર, શાકભાજી વાળો, દૂધ વાળો વગેરે. આ દરેક કામદાર પોતાની પસંદગી મુજબ કામ કરે છે. તેઓ પોતાના સંતાનો પણ તેમના જેવું જ કામ કરે તેમ ઈચ્છે છે, કારણ કે આપણા સમાજમાં નોકરી કે ધંધો કરનારને લોકો સન્માનની નજરે જુએ છે. પરંતુ મજૂરી કામ કરતા, સફાઈ કામ કરતા, કચરો વીણતા કે ગંદકી સાફ કરતા લોકોને હીન ભાવનાથી જુએ છે. જુઓ, આ છે શંકરભાઈ. ગામની સફાઈની કામગીરી કરે છે. લગભગ 30 વર્ષથી જ્યારથી તેમના પિતાજી અવસાન પામ્યા ત્યારથી તેઓ ગામની સફાઈનું કામ કરે છે. તેઓ 5 ધોરણ સુધી ભણેલા છે. તેઓ કહે છે, ગંદકી કોને ગમે? તેઓ જ્યારે ભણેલા ગણેલા લોકોને ગંદકી કરતા જુએ છે ત્યારે તેમને વધારે ગંદુ લાગે છે. શું ગંદકી કરે એને ભણેલા કહેવાય? સફાઈ કામ એ શંકરભાઈનો વ્યવસાય છે અને રોજગારી માટે તેમણે આ કરવું પડે છે. તેમને 2 દીકરા અને 1 દીકરી છે. એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. શંકરભાઈ વર્ષોથી સફાઈ કામ કરીને આપણને મદદરૂપ થઈ રહ્યા છે. મિત્રો, શું તમે જાણો છો કે સફાઈ કામ સાથે શંકરભાઈ જેવા ઘણા કામદાર જોડાયેલા છે? સફાઈ કામ કરતા કામદારો ઘરે ઘરેથી કચરો લેનાર, દરેક સ્થળેથી ટ્રકમાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરનાર ટ્રક ડ્રાઈવર અને તેના સાથીઓ, કચરામાંથી પ્લાસ્ટિક વીણનાર, ગટર સાફ કરનાર, કચરાને રિસાયકલ કરનાર વગેરે સફાઈ કામદારો છે. સફાઈ કામદાર શંકરભાઈ કહે છે કે તેમના સંતાનો તેમની જેમ સફાઈ કામ કરવા તૈયાર નથી, કારણ કે આ કામદારોને સફાઈ કામ કરતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફાઈ કામદારોને પડતી મુશ્કેલીઓ. રસ્તા સાફ કરતા ધૂળ નાક દ્વારા ફેફસામાં જાય છે. આથી શ્વસન તંત્રને સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. હાથ, પગ અને કપડાં બગડે તેમને સાફ કરવા પડે. ગંદકી સાફ કરતી વખતે કોઈવાર સ્વાસ્થ્ય બગડે. શરીર પર સફાઈ કરતી સમયે ધૂળ અને ગંદકી ઉડીને ચોંટવાથી ચામડીના રોગો પણ થાય. કોઈકવાર ગટરની સફાઈ કરતા શુદ્ધ હવા ન મળવાથી ગૂંગળામણ અનુભવાય અને જીવ જવાની સંભાવના પણ રહે. આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ સફાઈ કામ તેઓ કરે છે. છતાંય આપણો સમાજ તેમને જરૂરી માન સન્માન આપતું નથી. હવે જો આ દરેક સફાઈ કામદારના સંતાનો તેમનો આ વ્યવસાય આગળ ધપાવવા તૈયાર જ નહીં થાય તો આ સફાઈ કામ કોણ કરશે? શું ઠેર ઠેર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, પ્રદૂષિત પાણી અને કચરાના ઢગલાઓમાંથી આવતી દુર્ગંધ વચ્ચે તમને રહેવું ગમશે? શું ના? તો એનો એક જ ઉપાય છે કે હવેથી આપણે સૌએ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આજથી જ આપણે સૌએ જાતે જ આપણી આસપાસની જગ્યાની સફાઈ કરી વાતાવરણ સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો શંકરભાઈ જેવા સફાઈ કામદારોનું કામ પણ ઓછું થાય, ખરું ને? તો આપણે આપણી જવાબદારી
કેવી રીતે નિભાવીશું? ચાલો સમજીએ. આપણી જવાબદારી. જાહેર સ્થળો પર ક્યારેય ગંદકી કરવી જોઈએ નહીં. આપણા ઘરનો કચરો, એંઠવાડ વગેરે હંમેશા કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણા ઘરની આસપાસની જગ્યા વાળીને સ્વચ્છ રાખવી જોઈએ. ઘરના શૌચાલય તથા બહારના શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેને પાણીથી સ્વચ્છ કરવું જોઈએ. જ્યાં અને ત્યાં કચરાના ઢગલા ન કરવા જોઈએ. કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આમ આપણે આપણી જવાબદારી યોગ્ય રીતે નિભાવીને સફાઈ કામ કરનારા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. જો સફાઈ કામદારો સફાઈ કરવાનું બંધ કરશે તો તે બધું કામ આપણે જાતે જ કરવું પડશે. રસ્તાઓ પર કચરાઓના ઢગલા થશે. પરિણામે ગંદકી ફેલાશે અને લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાશે. શ્વાસ લેવા માટે શુદ્ધ હવા નહીં મળે. આ માટે આપણે સૌએ સાથે મળીને ગંદકી ફેલાવવાનું બંધ કરીને અને કચરો શક્ય તેટલો ઓછો ફેલાવીને સફાઈ કામદારોના કામોમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.